કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनकी गोद में पलते। આ અર્લી બર્ડ આઈએએસની જે આપણે શરૂઆત કરી છે એ ધર્મ આજોલિયા સાહેબ અને એમના ફાધર મહેશ આજોલિયા સાહેબ. મહેશ સર પણ ક્યારેક શિક્ષક જ હતા, બરાબર. અને એમને પણ આ એક અસાધારણ વિચાર આવ્યો છે, કેમ કે જ્યારે અમે પણ ક્લાસની અંદર ભણાવતા હોઈએ ત્યારે આપણે પણ યુપી અને બિહારનું એક્ઝામ્પલ આપવું પડે છે કે સૌથી વધારે આઈએએસ ને આઈપીએસ ક્યાંથી હોય છે, તો કે યુપી બિહારથી. કેમ? એનું એક રીઝન છે, કેમ કે એમના ટેક્સ્ટ બુકની અંદર એક પાઠ આવે છે કે અગર મેં આઈએએસ હોતા તો. હવે આપણા છોકરાઓને શું થાય છે કે 12મું પાસ કરે પછી કોલેજ કરે, કોલેજ કર્યા પછી તો ખબર પડે છે કે આવી કોઈ એક્ઝામ આવે છે, અને આ તૈયારી માટે ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ જો નોર્મલ વિદ્યાર્થી હોય તો જોઈએ. હા, અમુક એક્સ્ટ્રાઓર્ડિનરી હોય તો 1-2 વર્ષમાં એ પાસ કરી નાખે છે. પછી જ્યારે એનું લેવલ બને છે ને ત્યારે ઘરેથી પ્રેશર આવે છે કે 3 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા, હવે મૂકી દેવા, તૈયારી નથી કરવી. એટલે જ્યારે એનું લેવલ બને ત્યારે જ એને તૈયારી આપણે મુકાવી દઈએ છીએ. તો સાહેબનો એવો પ્રયત્ન છે કે પ્રાથમિક અથવા માધ્યમિકથી જ છોકરો આ બાબતે અવેર થાય. તો એની આપણે શુભ શરૂઆત કરી છે અર્લી બર્ડ આઈએએસ. તો અર્લી બર્ડ આઈએએસ શું છે એની તમામ માહિતી આપણને આપશે મહેશ આજોલિયા સાહેબ. ગુડ મોર્નિંગ. મંચસ્થ આર વ્યાસ સાહેબ, ચેતન પટેલ સર, બહાદુરસિંહ સોલંકી સર, થાનકી સર, અને અમારા બંને ભાઈઓનું ઘડતર કર્યું છે જોગાનું. જો આજે અમારા કાર્યક્રમમાં મારા ફાધરે હાજર છે એટલે એનો અમને વિશેષ આનંદ છે કે અમે અલગ અલગ પ્રવૃત્તિઓ તો કરતા હોઈએ છીએ, પણ એ બધી પ્રવૃત્તિ એ અને નજીક લાવી દો માઇક ને એવું કરો, કાં તો ઓલું બીજું માઇક લઈ આવો, અહીંથી બોલું તો સંભળાય છે. એટલે માઇકમાં આને આને હલો, હા હવે સંભળાશે. અર્લી બર્ડ આઈએએસનો વિચાર કેવી રીતે આવ્યો? તો અમે આ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં તો લગભગ 2017થી છીએ. હું પોતે શરૂઆતમાં પ્રાથમિક શિક્ષક હતો, અને નસીબમાં કેવું છે, સ્પર્ધા હોય ને ત્યાં સફળતા છે એવું પહેલેથી છે. બીએડમાં એડમિશન લેવાનું હતું તો સીએન વિદ્યાલયમાં કોમ્પિટિટિવ એક્ઝામ હતી, એક્ઝામ પાસ કરીને એમાં એડમિશન લીધું હતું. પછી સરકારી નોકરી નહીં મળે, પછી ટેટની પરીક્ષા આવી તો ગુજરાતમાં 7મા નંબરે ટેટની પરીક્ષા પાસ કરી પ્રાથમિક શિક્ષક બની ગયા. હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરી, હાયર સેકન્ડરીમાં શિક્ષક બની ગયા. જીપીએસસી આપી, હાયર સેકન્ડરીમાં શિક્ષક હતો ને એ દરમિયાન જીપીએસસીની પરીક્ષા આપી તો એમાં ગુજરાતમાં 1લા નંબરે ભાષાંતરકારની પરીક્ષા પાસ કરી, એમાંય 9 વર્ષ નોકરી કરી. અને નોકરી દરમિયાન જ ગાંધીનગર છે એટલે સ્વાભાવિક છે વાતાવરણ સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય જ, એટલે એ વાતાવરણમાં જ નાનું એવું ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરેલું 2017માં. 2019માં એવું થયું કે કંઈક ઓનલાઈન લઈ આવીએ, એટલે પછી અમે જ્ઞાન લાઈવનો વિચાર આવ્યો, એટલે અમે જ્ઞાન લાઈવ લઈ આવ્યા 2019ના ડિસેમ્બર મહિનાની 28મી તારીખે. અને બહુ નાનો એવો વિચાર હતો કે 400 ચોરસ ફૂટની ઓફિસમાં આ ઇન્સ્ટિટ્યૂટ ચાલશે એમ ઓનલાઈન. પણ પછી એ ક્રમે કરતાં ઇન્સ્ટિટ્યૂટ મોટું થતું ગયું. પછી આ બધી અમારી સફળતાઓ છે ને, એ સફળતાઓ મળતી ગઈ, આગળ વધતા ગયા. ઘણા બધા ઉમેદવારો, લગભગ અંદાજે આજ સુધીનો સરવાળો કરીએ તો 7,000થી વધારે ઉમેદવારોને સરકારમાં સેવારત કરવામાં અમારો ફાળો છે. એવું તો અમે નથી કહી શકતા કે અમે લગાડ્યા છે, કારણ કે એમાં બધો પ્રયત્ન છે ઉમેદવારનો જ હોય છે. અમે સહયોગ કરીએ છીએ, અમે એમને સપોર્ટ કરતા હોઈએ છીએ કે અમે એમને ક્યાંક સારું કન્ટેન્ટ આપીએ છીએ, ક્યાંક સારું મટીરિયલ આપીએ છીએ, નિયમિત ટેસ્ટ આપીએ છીએ, અને એ લોકો મહેનત કરતા હોય છે એટલે સફળ થાય છે. તો આમાંથી શું છે, જે માની લો કે કોઈ કેન્ડિડેટ અમારી પાસેથી ભણીને સફળ થયો છે તો પછી એનો જ પ્રશ્ન હોય કે મારા દીકરાને 8મા ધોરણથી તૈયારી કરાવી, કેમ કરાવી? અને આ વર્ષે તો લિટરલી મને 2 પેરેન્ટ્સ રૂબરૂ અહીંયા મળવા આવ્યા હતા. એક પેરેન્ટ્સ ઓફલાઈન મળવા આવ્યા, એક હસબન્ડ વાઈફ બંને ટીચર, આણંદમાં શિક્ષક ને શિક્ષિકા 2 જોબ કરે છે. એમની ડોટરને 99% 10thમાં હતા, દીકરીને સાથે લઈને આવ્યા હતા. મને કહે સાહેબ અમારાને યુપીએસસીની તૈયારી કરાવવાની છે. એટલે હું તો એની ઉંમર બહુ નાની છે હજી. એમ મને કે ભલે નાની હોય, અમારે અત્યારથી તૈયારી ચાલુ કરવી છે. એટલે કઈ બેચમાં એડમિશન લેવી? અમારી પાસે એવો કોઈ કોર્સ નથી, કારણ કે હું એવું માનું છું કે 10મા ધોરણનું બાળક છે એને સીધા અમારા જીપીએસસીના ક્લાસમાં ન બેસાડાય, એનું હજી એ લેવલ ન હોય. પછી ઓફલાઈનમાં બેઠો તો ઓફલાઈનમાં મારો એક સ્ટુડન્ટ છે રમેશ કરીને, અત્યારે સેકન્ડરીમાં શિક્ષક તરીકે જોબ કરે છે, એના ભત્રીજાને લઈને આવ્યો.
કે સર અહીંયા 11-12 આર્ટ્સમાં આનું એડમિશન લઈ લેવાનું છે અમારે અને જીપીએસસીની બેચમાં બેસાડવાનો છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને ત્યાં સુધી ભણાવવાનો છે જીપીએસસીમાં. એટલે મેં તો ભાઈ બહુ ઉંમર નાની છે, એને ન બેસાડાય, આવી રીતે ન ભણાવાય. એટલે એને અમે શું કહેતા કે ભાઈ તમે અમારી યુટ્યુબ ચેનલ છે ને એના વિડીયોઝ બતાવજે, મટીરિયલ આપીએ, અહીંથી ભારત પરિચય, ગુજરાત પરિચય, આજે અમે તમને આપ્યું છે, આ વંચાવડાવજો એટલે એનો રસ કેળવાય અને ગ્રેજ્યુએશનમાં આવે ને પછી તૈયારી કરાવીશું. પણ આ અવેરનેસ વૈધીએ જોઈને પછી એવું છે આપણે કંઈક કરવું જોઈએ અને એ કરીએ એવું હોવું જોઈએ કે ઉંમર નાની હોય ત્યારે નાની ઉંમરને અનુરૂપ વિડીયોઝ હોય, નાની ઉંમરને અનુરૂપ કન્ટેન્ટ હોય, નાની ઉંમરને અનુરૂપ ટેસ્ટ હોય. માની લો કે 6થા ધોરણનું 7મા ધોરણનું બાળક હોય અને એને આપણે 100 માર્ક્સની ટેસ્ટ આપી દઈએ અમારી જીપીએસસીની, તો એ છોકરું વચ્ચેથી મૂકી જ દઈએ. 10મા 12મા 15મા પ્રશ્ન એમ કે આ નથી જોવું મારે, એને કંટાળો આવે. એની ઉંમર પ્રમાણેની લેન્થ બહુ વધારે છે. એટલે પછી બેસીને આખી જીપીએસસીની ટીમ સાથે, યુપીએસસીમાં કામ કરતા એવા બધા મિત્રો સાથે, અમારી પાસે ટીમ બહુ મોટી છે, બધાની સાથે ચર્ચા કરીને નક્કી કર્યું શું કરી શકાય. એટલે પછી એવું ડિસાઇડ થયું કે ભાઈ ઉંમર પ્રમાણે કન્ટેન્ટ પહેલાં સિલેક્ટ કરો. કે નાની ઉંમરનું બાળક છે તો એને માની લ્યો કે આપણે સંસદ ભણાવવું છે તો એને સંસદ કેટલું ભણાવી શકાય, તો કે એને સંસદની અંદર એને પીએચડી કરાવવાની જરૂર નથી, એને યુપીએસસી નથી આપવાની. 6th સ્ટાન્ડર્ડ કે 7th સ્ટાન્ડર્ડ કે 8th સ્ટાન્ડર્ડનું બાળક છે તો એને સંસદ વિશે માહિતી આપવાની. ચર્ચા થતી હોય, ગામમાં કોઈ બોલતું હોય, સોસાયટીમાં કોઈ બોલતું હોય તો બાળક જઈને કહી શકે કે ના આઈ નો અબાઉટ પાર્લામેન્ટ ઇઝ સમથિંગ લાઈક ધીસ ઓર ધેટ, એની પાસે નોલેજ હોય. અને પછી બીજો પ્રશ્ન એવો થયો કે સાહેબ ગુજરાતમાં કામ કયા માધ્યમમાં કરાય, તો ઘણી બધી સંસ્થાના સંચાલકને હું પાછો આ દરમિયાન મળતો રહેતો, તને પૂછતો રહેતો શું કરવું. સ્કૂલમાં કામ કરતા બધા શિક્ષક મિત્રોને પૂછું શું કરવું, તો રિવ્યુ બેને આવ્યા એટલે કે તો આપણે 2 મીડિયમમાં જ કામ કરશું અને બંને મીડિયમનું અલગ કન્ટેન્ટ હોય, બંને મીડિયમના અલગ વિડીયોઝ હોય, બંને મીડિયમની અલગ બુક હોય. માની લો કે અપર પ્રાઇમરી સ્ટાન્ડર્ડની અંદર કોઈ બાળકને આપણે આ કન્ટેન્ટ આપવું છે તો કેવું આપશું, તો કે અપર પ્રાઇમરીવાળા બાળકોને કન્ટેન્ટ આપીશું તો એ પ્રકારનું હશે. એની બુક તે તમને એક સેમ્પલ બુક અમે અત્યારે જિયોગ્રાફીની આપી છે, એ જે ફાઉન્ડેશનમાં જે બાળક પ્રિપરેશન શરૂ કરે ને એના માટેની છે. તો એમાં કે કન્ટેન્ટ બહુ લેન્ધી નહીં હોય, કન્ટેન્ટ શોર્ટ હશે અને કલરફુલ હશે. એટલે પુસ્તક ખોલે ને તો એને પુસ્તક વાંચવું ગમે, જોવું ગમે એવું કન્ટેન્ટ. સાયકોલોજી એની ધ્યાનમાં રાખી છે. પછી માની લો કે 6th સ્ટાન્ડર્ડ કે 7th સ્ટાન્ડર્ડ કે 8th સ્ટાન્ડર્ડમાં અમે આ એપ્લાય કરીએ છીએ પ્રોજેક્ટને, તો એની ટેસ્ટ છે એ 10 માર્કની, 15 માર્કની, 20 માર્કની જો એનાથી મોટી નહીં લેવાની. એટલે 20 માર્કની ટેસ્ટ આપે એટલે એનો ઇન્ટરેસ્ટ વધે. માની લો કે કોઈ આપણે આજે જ તમે બધા તો શાળાના સંચાલક છો, તમે આવતીકાલે જ કદાચ શાળામાં જઈને તમારો પ્રયોગ કરવો હોય તો કરજો. આપણે જઈને 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ, 10th સ્ટાન્ડર્ડમાં જઈને પૂછીએ, ઇવન ટીચર્સ ઉપર પણ આ પ્રયોગ કરી શકાય કે ગુજરાતના જિલ્લાઓ કેટલા છે, કયા કયા છે, એના નામ લખી દો ખાલી એમ. તો ક્યાંક અમુક શિક્ષકો મૂંઝાશે, વિદ્યાર્થીઓ તો મોટે ભાગે મૂંઝાશે જ, કારણ કે એમને આવી બધી માહિતી નથી પીરસાતી આપણા દ્વારા. અને આ બધી માહિતીથી જો એ પરિચિત થશે ને એનો રસ કેળવાશે તો સ્વાભાવિક છે કે આગળ જતા એ ઓટોમેટિકલી આ ફિલ્ડને સિલેક્ટ કરશે. અને અમારો આશય અહીંયા એવો જરાય નથી કે બધા યુપીએસસી પાસ કરી લે, જીપીએસસી પાસ કરી લે અધિકારી બને, પણ એવો આશય ચોક્કસ છે કે બધા વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રનું નોલેજ હોય. એટલે એ કદાચ માની લો કે બિઝનેસમાં જાય ને તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બિઝનેસમેન બને, અને કદાચ ખેતી કરવાની થાય ને તો એ ઓર્ડિનરી ફાર્મર નહીં હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી ફાર્મર બનશે, કારણ કે એની પાસે વર્સેટાઇલ નોલેજ હશે, દરેક ક્ષેત્રનું નોલેજ હશે. એટલે આ અર્લી બર્ડ આઈએએસ શા માટે ગુજરાતમાં લાવવું જોઈએ એનો વિચાર આવા બધા પ્રસંગોથી આવ્યો કે ભાઈ આપણે ગુજરાતમાંથી આવું વારંવાર બધા બ્લેમ કરતા હોય છે કે ગુજરાતમાંથી યુપીએસસીમાં બહુ સારું રિઝલ્ટ નથી મળતું. રિઝલ્ટ મળે જ છે પણ નથી મળતું એની પાછળ કોઈ વિદ્યાર્થીઓ જવાબદાર નથી. આપણા સ્ટુડન્ટ છે એ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આખું ભારત કોણ ચલાવે છે? ગુજરાત જ ચલાવે છે ને. એટલે આપણી પાસે બ્રેઇન તો છે જ, સુપર ડુપર બ્રેઇન છે, પણ એમને જે એટમોસ્ફિયર મળવું જોઈએ ને એ આપવામાં ક્યાંક આપણે ગુજરાત છે પાછું પડે છે, ક્યાંક આપણામાં કચાશ છે. વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ ક્યારે પ્રિપરેશન શરૂ કરે જીપીએસસીની યુપીએસસીની તમને બધાને આઈડિયા હશે. ગુજરાતમાં પ્રિપરેશન ક્યારે શરૂ થાય? ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી પેરેન્ટ્સ સાથે મળવા આવે. અમુક તો પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીને મળવા આવે. એ કહે સાહેબ આને એમએસસી પૂરું થઈ ગયું, હવે શું કરાવીએ? એટલે પછી નક્કી થાય કે હવે ચાલ યુપીએસસીની ટ્રાય કરી લે, જીપીએસસીની ટ્રાય કરી લે, એટલે પછી ટ્રાય જેવું થાય. પણ એની બદલે જો એને આપણે ફર્સ્ટ યરથી અથવા તો 6th સ્ટાન્ડર્ડથી અથવા તો 8th સ્ટાન્ડર્ડથી એને કંઈક ને કંઈક થોડું થોડું પીરસતા રહેતા હોય તો એના મગજની અંદર યુપીએસસી શું છે, જીપીએસસી શું છે, પીએસઆઈની પરીક્ષા શું હોય, આ બધું એના માઇન્ડની અંદર હશે એટલે સ્વાભાવિક છે કે એનું પરફોર્મન્સ છે બીજા કરતાં સારો છે, એ જાણતો હશે. એને અંધારામાં તીર નહીં મારવાના હોય. ઓલું
એક રાજાના દરબારમાં એકવાર એક ઋષિ ગયા. રાજા છે, સ્વાભાવિક છે, દાનવીર હોય જ. એટલે રાજા ઋષિને જોઈ ગયા એટલે રાજા ઊભા થયા, આગતા સ્વાગતા કરી. પછી કે બોલો શું જોઈએ? એટલે રાજા કે મારે જે જરૂર છે ને એ તું નહીં આપી શકે એમ. એટલે રાજા કે હું રાજા છું, તમે ચિંતા ના કરશો, તમે માગો એ હું તમને આપીશ. એટલે ઋષિએ ચેસ બોર્ડ મંગાવ્યું કે આ ચેસ બોર્ડ છે, ચેસ બોર્ડમાં 64 ખાના આવે, 64 8 વાળા, બરાબર ને? એવું જ હોય છે ને. એટલે એને કીધું કે ભાઈ આ જે પહેલું ખાનું છે ને એમાં એક સોનાનો સિક્કો મૂકવાનો, પહેલા દિવસે મને એક આપવાનો, બીજા દિવસે બીજું ખાનું આવે એમાં ડબલ કરવાના. એટલે રાજા કે આટલું સહેલું કામ છે, આમાં શું વાંધો છે, આપ્યા તમને જાઓ કે. એટલે પહેલા દિવસે એક સિક્કો આપ્યો, બીજા દિવસે 2 સિક્કા આપ્યા. રાજાએ એવું કીધું કે આવું બધું ન કરવું હોય તો એક કામ કરો ને, તમારે કેટલા જોઈએ છે બોલો, સોનાના સિક્કા કેટલા જોઈએ છે? 25 લાખ જોઈએ છે, 50 લાખ જોઈએ છે, કરોડ જોઈએ છે, આપી દીધા મેં કે. એટલે ઋષિએ એવું કીધું કે એટલા નથી જોતા મારે, રોજ એક, બીજે દિવસે ડબલ કરવાના, બીજે દિવસે 2, ત્રીજો દિવસ થાય એટલે 4 આપવા પડશે, ચોથો દિવસ થાય એટલે 8 આપવા પડશે. એટલે રાજાને એમ થયું કે આમાં શું વાંધો છે, એમ 64 દિવસ સુધી જ આપવા છે ને, કે આપ્યા જા. 25મો દિવસ આવ્યો ને એનો ખજાનો ખાલી થઈ ગયો, કારણ કે આ કમ્પાઉન્ડિંગ છે. પહેલા દિવસે 2, બીજે દિવસે 4, પછી 8, 16, 32, 64, 128, 256, એમ કરતા કરતા એક દિવસના કરોડ આવવા માંડ્યા. એટલે પછી રાજા હું જાણો કરોડ આ જાય, પછી બીજે દિવસે સીધા 2 કરોડ આવે, ક્યાંથી લાવવાનું? એટલે જો આપણે વિદ્યાર્થીઓને આ પ્રિપરેશન અપર પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરીથી શરૂ કરાવીએ તો આ કમ્પાઉન્ડિંગ થાય. પછી કારણ કે 8મા ધોરણમાં સંસદ શું છે એ જાણતો હોય, પછી એને 11થમાં પાછું આપણે સંસદમાં થોડુંક એડ કરીને આપીએ, પછી કોલેજના ફર્સ્ટ યરમાં આવે ત્યારે રિયલી જે યુપીએસસીનું કન્ટેન્ટ છે એ જાણતો થાય, તો સ્વાભાવિક છે કે એનું રિઝલ્ટ છે બીજા કરતાં સારું જ હોય ને. અને પછી આપણે એવું નહીં ક્યારેય બ્લેમ કરી શકીએ કે ભાઈ યુપી બિહારમાંથી તે વધારે ઉમેદવારો છે યુપીએસસી પાસ થાય, ગુજરાતમાંથી થાય જ. પણ આપણે એમને એટમોસ્ફિયર આપવાની જરૂર છે, અને અમારું કામ તો એટમોસ્ફિયર આપવાનું છે, અમે કરીએ જ છીએ. એવું બની શકે કે અમે આ શાળાઓના સેગમેન્ટમાં અમે નવા આવીએ છીએ, બાકી અત્યાર સુધીમાં લગભગ 7,000 કેન્ડિડેટને જો હમણાં શિક્ષકોની ભરતી પૂરી થઈ જાય ને અત્યારની, તો એ આંકડો 10,000 પહોંચી જશે. 3,250 થી 3500 શિક્ષકો આ વર્ષે આ ભરતીમાં અમારા પ્લેટફોર્મ થકી લાગવાના છે. એટલે વિચાર શા માટે આવ્યો? તો આઈડિયા આવવા પાછળનું રીઝન આ હતું કે ઘણા બધા પેરેન્ટ્સ છે એ અવેર છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ ભણતા હોય અમારી પાસે, કારણ કે આપણે સાહેબની વ્યસ્તતા છે એટલે સાહેબ આપણી વચ્ચેથી રજા લે છે. એટલે ઘણા બધા શું છે, અમે ક્લાસ 2ની પ્રિપરેશન કરાવીએ છીએ, અનુભવી શિક્ષકો એમની તૈયારી કરાવીએ. એટલે એ પૂછે કે સાહેબ મારું સંતાન છે 9મા ધોરણમાં છે, એને કેવી રીતે તૈયારી કરાવવાની? તો વિચાર્યું તો પછી એ પ્રમાણેનું કંઈક કન્ટેન્ટ ડિઝાઇન કરીએ, એ આપીએ તો ખરેખર કંઈક આપ્યું કહેવાય. આ એવું આપણે બધા આજે પહેલી વાર મળ્યા છીએ આ કોન્સેપ્ટ અંતર્ગત. કદાચ આ આપણો સમગ્ર ભારતનો પહેલો આવો કોન્સેપ્ટ હશે. આપણા જેવા કોન્સેપ્ટ ઇન્ડિયામાં ચાલે છે, પણ એ કોન્સેપ્ટની લિમિટેશન છે. મારા ધ્યાનમાં એકાદ કોન્સેપ્ટ આવ્યો તો મેં જોયું હતું. આ બધું શરૂ કર્યા પહેલાં લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી આના વિચારો હતા મારા માઇન્ડમાં, એની ઉપર પ્રવૃત્તિઓ ચાલુ હતી, ફેકલ્ટી મિત્રો સાથે ચર્ચા ચાલુ હતી. સાહેબને મળવા જાઉં ત્યારે હું કહેતો સર આવું કરીશું, રાજેશ સરને મળું ત્યારે કહેતો સર આવું કંઈક કરવાનો વિચાર છે એમ. તો ઘણા બધા સમયથી આવા વિચારો હતા. ભાઈ રાકેશભાઈ અરે અમારે ચર્ચા સુરત થતી હોય તો એને કહેતો કે આવું કંઈક કરવું છે, કેવી રીતે કરાય એના ઉપર બધા રિસર્ચ કરતા હતા. અને પછી છેલ્લે ફાઇનલ કર્યું કે ભાઈ આવું 100% કરવું જરૂરી છે. એટલે વિદ્યાર્થીને આપવું છે ને તો એના લેવલનું આપવું છે, ઓવરડોઝ ન થઈ જાય. ભારતમાં જે સંસ્થાઓ આવું ચલાવે છે ને બધા કેવી રીતે ચલાવે છે, 8th સ્ટાન્ડર્ડના બાળકને એડમિશન આપી દેશે, પણ એને જે વિડીયોઝ આપશે, એને જે કન્ટેન્ટ આપશે, એને જે મટીરિયલ આપશે ને એ શેનું આપશે? સીધું યુપીએસસીનું જ આપી દેશે. માની લો તમને મેથ્સનો લેક્ચર આપી દીધો, કોને? તો કે ગ્રેજ્યુએશન પૂરું કરીને જે વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરે છે ને એને જે વિડીયો આપવામાં આવે એ સીધો તમને વિડીયો આપી દીધો. તો બાળક માટે એ હેવી ડોઝ છે. મેડિકલ સ્ટોર ઉપર જઈને આપણે દવાની ટેબ્લેટ ખરીદીએ ને તો એ પૂછે છે કે કેટલી ઉંમરની વ્યક્તિને લેવાની છે. એમ 12 વર્ષથી નાનું છે, 18 વર્ષથી નાનું છે તો અડધી આપજો, ભાગની આપજો, 3 કટકા કરીને આપજો, આવું આપણને કહે છે. એટલે અહીંયા તેમની કારકિર્દી ઘડવાની છે ને. એટલે મગજમાં આ બધા વિચારો સાથે અર્લી બર્ડ શરૂ કરવું જોઈએ એવું વિચારીને અર્લી બર્ડની શરૂઆત અમે કરી છે. અને નાની નાની સફળતાઓ ભેગી થઈને મોટી સફળતા થાય છે. એમ આપણે બધા સાથે મળી અને
ગુજરાતના બાળકો છે ને એમાં આ બાબતે અવેરનેસ લાવીએ એવો અમારો પ્રયત્ન છે. અમે ડાયરેક્ટ માર્કેટ સેગમેન્ટમાં તો જઈ શકીએ છીએ અને જવાના છીએ, પણ એનાથી હું બધે નહીં પહોંચું, મને ખબર છે. અને તમને બધાને અમે બ્રોશરે પહોંચાડ્યું છે, એનાથી બધે પહોંચી શકાય એવું નથી. આપણે બધા વિદ્યાર્થીઓ સુધી અમારે પહોંચવું છે. એટલા માટે તમારા બધાનો સહયોગ હશે તો અમે ઝડપથી પહોંચી શકશું, આપણે ઝડપથી પહોંચી શકશું. અત્યારે અમે શું કામ કરીએ છીએ તો જ્ઞાન એકેડમી ઓફલાઈન અમારું સેગમેન્ટ હતું, પછી જ્ઞાન લાઈવ અમે ઓનલાઈન શરૂ કર્યું છે, પછી અત્યારે અર્લી બર્ડ આપણે લઈએ છીએ. તો અત્યાર સુધીમાં લગભગ 7,000+ સિલેક્શન અમે આપ્યા છે. તૈયારી શેની કરાવીએ છીએ તો વર્ગ 3ની નાનામાં નાની જોબથી લઈ અને સિવિલ જજની તૈયારી આપણે કરાવીએ છીએ. આ વર્ષે અમે સિવિલ જજની બેચે મૂકેલી છે અને એ બેચમાં ઉમેદવારો છે તો ભવિષ્યમાં અમે એવું કહી શકશું કે જ્ઞાનમાંથી જજીસ પણ બનેલા છે. જીપીએસસી યુપીએસસીની તો તૈયારી કરાવીએ છીએ, પણ આ વર્ષે સિવિલ જજની પ્રિપરેશન પણ અમે એડ કરી છે અમારા સેગમેન્ટમાં. અને લગભગ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ ગણીએ તો જ્ઞાન એકેડમી જ્ઞાન લાઈવ બંનેનો કમ્બાઇન્ડ સ્ટાફ 150ની આસપાસનો અમારો સ્ટાફ છે. આ સેગમેન્ટમાં કામ કરે છે. કોઈ કન્ટેન્ટ ડેવલપ કરતું હોય, કોઈ એ કન્ટેન્ટમાંથી બુક ટાઈપ કરતું હોય, કોઈ પીપીટી બનાવતું હોય, કોઈ તમે ફોન કરો છો ને તમને માહિતી આપવાનું કામ કરતું હોય. ભણાવવાવાળા ફેકલ્ટીઓને તો તમે સ્ટેજ ઉપર જોવો જ છો, પણ બેક સ્ટેજ ઉપર અમારી પાસે બહુ બધા માણસો છે અને એમના થકી અમે રૂડા છીએ. એમના થકી તમારી સામે અમારી પ્રેઝન્ટેશન કરી શકીએ છીએ. 50થી વધારે બુક્સ અમે અત્યાર સુધીમાં પબ્લિશ કરી છે. જે જરૂરિયાત હોય એ પ્રમાણેની બુક્સ. તમને ભારત પરિચય અને ગુજરાત પરિચય જે બુક આપી છે સેમ્પલ તરીકે, એ જીપીએસસીના વિદ્યાર્થીઓને અમે અત્યારે આપતા હોય ને એવી બુક છે. અને તમને જીઓગ્રાફીની જે ઇંગ્લિશ મીડિયમની બુક આપી છે ને એ આપણે અર્લી વર્લ્ડના બાળકોને આપશું ને એ બુક છે. એટલે તમને ડિફરન્સ દેખાય, એટલે ત્રણેય બુક તમને આપી છે કે ભાઈ અમે વર્તમાન સમયમાં જે તૈયારી કરાવીએ છીએ, જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કરીને આવે છે એમને કેવી બુક આપીએ છીએ, અને આપણે જે આ પ્રોજેક્ટ વિચારીએ છીએ એમાં કેવું મટીરિયલ આપીશું. એમાં 4 કલર જ આપીશું અને ટૂંકું કન્ટેન્ટ હોય. અને પછી જેમ ક્રમે ક્રમે આગળ વધશે એમ આ ભારત પરિચય ગુજરાત પરિચય જેવી બુકે એમાં આવશે, પણ એ લેવલ જેમ અપ થતું જશે ને એમ આવશે. પછી અર્લી બર્ડ આઈએએસ છે શું, તો એમાં ખાલી એવું નથી કે આઈએએસની જ પ્રિપરેશન કરાવવાની. એમાં 5 ફેઝ આપણે નક્કી કર્યા છે. આખું કન્ટેન્ટ છે એ 5 ફેઝની અંદર તમને પીરસવાના છીએ. તમે જે ફાઉન્ડેશન છે, શરૂઆતનો તબક્કો છે, બાળક 6ઠા 7મા 8મા ધોરણમાં હશે તો પહેલાં એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરીએ છીએ. ત્યારે તમને જે બુક બતાવી છે એ પ્રકારની બુક આપીશું, નાની નાની ટેસ્ટ આપીશું, એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરીશું. બીજું આપણે કંઈ ન કરી શકીએ ને ખાલી બાળકમાં છે ને કોન્ફિડન્સ ક્રિએટ થઈ જાય એવી પ્રવૃત્તિ કરાવડાવી દઈએ ને, એકવાર બાળકને એવું થઈ જાય ને મારામાં કંઈક છે, હું કંઈક કરી શકું છું, એટલે પછી કદાચ આખી જિંદગી આપણે કંઈ નહીં કરીએ તો એ કરી લેશે, એ નક્કી છે. અને આ નાના નાના વિડીયોઝ, નાનું નાનું કન્ટેન્ટ, નાની નાની ટેસ્ટ, આ બધું છે ને એનો જ એક ભાગ છે. અને પાછી ખાલી કોમ્પિટિટિવ એક્ઝામની જ પ્રિપરેશન કરાવીશું એવું નથી. વિચાર્યું કે ભાઈ અર્લી બર્ડ આઈએએસ આપવું છે, વિદ્યાર્થીઓને આપવું છે, પેરેન્ટ્સ સુધી પહોંચાડવું છે, સ્કૂલવાળા એમના થકી પહોંચાડે એમના રૂટ થકી, તો એમાં ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ નહીં, કંઈક વિશેષ આવીએ જે એમના માટે જરૂરી હોય. તો આની અંદર અમે એડ કર્યું છે સ્પોકન ઇંગ્લિશ આપીએ છીએ. નાના બાળકો છે તો પાવર ઓફ એબેકસ આપીએ છીએ. વૈદિક મેથ્સ પણ આપવાના છીએ. પર્સનાલિટી ડેવલપમેન્ટ એની અંદર આપીએ છીએ આપણે. સાયન્સના એક્સપેરિમેન્ટ વીકલી એક એક્સપેરિમેન્ટ એમને આપણે જે ઘરે કરી શકે, જાતે કરી શકે એવા અઠવાડિયે એક એક્સપેરિમેન્ટ કરીને બતાવવાના છીએ. એટલે શું થાય, એનાથી એકાદ સેગમેન્ટમાં એનો રસ વધી ગયો ને એટલે પછી સ્વાભાવિક છે કે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ ફ્યુચરનો બનવાનો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી કેન્ડિડેટ બનવાનો છે. તો જે આ યુપી, બિહાર અને યુપીએસસીની રેસ છે એ બધા આગળ છે, એની પાછળનું રીઝન બીજું કાંઈ નથી. એમના કરતાં આપણા બાળકોનો આઈક્યુ એમના લેવલનો અથવા એમનાથી વધારે છે એવું ચોક્કસ કહી શકાય. પણ ક્યાંક આપણા તરફથી એમને એટમોસ્ફિયર આપવામાં આપણે કાચા પડીએ છીએ. એ એટમોસ્ફિયર વધારવાની વાત છે. અત્યારે જો કે વધતું જાય છે, આપણે પ્રયત્ન કરીએ તો આ સોનામાં સુગંધ પડે એવું કામ છે. બાકી હાલ વર્તમાન સમયમાં છેલ્લા 1-2 વર્ષનું રિઝલ્ટ જોતા ગુજરાતનું પરફોર્મન્સ છે એ આ એક્ઝામમાં વધારે સારું થતું જાય છે. આપણે એને મલ્ટિપ્લિકેશનમાં કન્વર્ટ કરવું છે, એમાં ગુણાકાર થવો જોઈએ, સરવાળો નહીં. અત્યારે સરવાળા થાય છે અને આવું બધું કરીશું તો સ્વાભાવિક છે ભવિષ્યમાં ત્યાં ગુણાકાર જોવા મળશે. એટલે જો બાળક પ્રિપરેશન શરૂ કરે છે ને તો અમે એ પ્રકારે લેવલ નક્કી કર્યા છે કે 3 લેવલ સુધી પ્રિપરેશન કરી લે છે ને તો પીએસઆઈની પરીક્ષા આપવી છે ને કે કોન્સ્ટેબલની પરીક્ષા આપવી છે કે તલાટીની પરીક્ષા આપવી છે તો એ બિલકુલ ક્રેક કરી શકે. એની પાસે એટલું કન્ટેન્ટ હશે, એટલું એ ભણી ચૂક્યો હશે. આ વેલ્યુ એડેડ સર્વિસીસ છે. વૈદિક મેથ્સ આપવાના છે, પાવર ઓફ એબેકસ છે, સ્પોકન ઇંગ્લિશ છે, અર્લી સાયન્સ એક્સપેરિમેન્ટ્સ છે, અર્લી બર્ડ,
કન્ટેન્ટ પણ આપ્યું છે. એમાં માની લો કે કોઈ બાળક છે 6th છે 7th છે તો એનું એનિમેટેડ કન્ટેન્ટ પણ એની અંદર મૂકેલું છે. અને પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ છે. પછી અમે શું આપીએ છીએ તો ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ ઇન સુપર એચડી ક્વોલિટી. કોવિડ દરમિયાન આપણને સ્કૂલોને વિડીયો ક્વોલિટી સારી હોવી જોઈએ, ઓનલાઈન ભણાવવું જોઈએ એવો અનુભવ ચોક્કસ થયો હશે. બધી સ્કૂલમાં આપણે ઓનલાઈન ભણાવ્યો છે ને ત્યારે એક વિડીયો બનાવવામાં કેટલી મહેનત કરવી પડે, 2 કલાકનો એક વિડીયો બનાવો તો કેટલી મહેનત થાય એ તમને બધાને અનુભવ હશે, સ્કૂલો વાળાને અનુભવ હશે. ને એમાં ક્વોલિટી વાળો બનાવવો હોય તો અમારા પ્લેટફોર્મ ઉપર જોવા જઈએ ને તો અત્યારે લગભગ 7ની આસપાસ અમારી પાસે યુટ્યુબ ચેનલ્સ છે. અને વિડીયોઝની સંખ્યા આપણે જો સરવાળો કરવા જઈએ ને તો અત્યાર સુધીમાં લગભગ 20,000+ વિડીયોઝ અમે ગુજરાતને ફ્રી આપેલા છે. અને એ બધા વિડીયો છે એ 1 કલાકથી 2 કલાકના ડ્યુરેશન વાળા હશે, 1 કલાકથી 2 કલાકના ડ્યુરેશન વાળા. શાળાના બાળકો માટે અલગ, કેન્દ્ર સરકારની તૈયારીઓ કરતા હોય તેના માટે અલગ, જીપીએસસીની પ્રિપરેશન કરતા હોય તો એની યુટ્યુબ ચેનલ અલગ, ક્લાસ 3ની તૈયારી કરતા હોય એની અલગ, શિક્ષકોની તૈયારી કરતા હોય તેની યુટ્યુબ ચેનલ અલગ, અને બધામાં વિડીયો આપવાના, સતત આપતા રહેવાના. અને એ સારી ક્વોલિટીના એ આની અંદર આપણે આપવાના છે. મલ્ટી કલર એટ્રેક્ટિવ બુક સેટ. લાસ્ટ સ્ટેજ સુધી આ અર્લી બર્ડ આઈએસ જે આપણો પ્રોજેક્ટ છે એમાં બુક સેટ છે એ ફરજિયાત મલ્ટી કલર જ રાખવાના છે. જેમ સ્ટેજ વધતું જાય એમ પિક્ચરાઇઝેશન થોડું નાનું થતું જશે. આ કદાચ તમને આ લેવલની મેં બુક આપી છે એમાં તમને દેખાશે કે 50% કરતાં વધારે પેજ એમાં એટ્રેક્ટિવ પિક્ચર્સથી જ ભર્યા છે આપણે. તો એનાથી શું થાય, એનું ધ્યાન છે ને એ કન્ટેન્ટ તરફ પણ જાય, વિદ્યાર્થીનું ધ્યાન. આ ચાઇલ્ડ સાયકોલોજી છે. મને મારું બાળપણ યાદ આવે છે કે એમાં પ્રાથમિકમાં ભણતા ને ત્યારે દેશી હિસાબની ચોપડી જોવી વધારે ગમતી હતી આપણી ટેક્સ્ટ બુક કરતા, કારણ કે એ બ્લેક એન્ડ વ્હાઇટ આવતી હતી, દેશી હિસાબ રંગીન આવતી હતી. તો દેશી હિસાબ લઈને બેહતા હતા. આજે દેશી હિસાબના એક પેજ યાદ આવે છે કે ભાઈ એમાં કક્કાથી શરૂ થાય એમ. તો એમ બાળકને શું છે, એની સ્કૂલમાં મળતી બુક છે, એને બજારમાંથી લાવતો ગાઈડ છે, અને એની સાથે અર્લી બર્ડની બુક, એ ત્રણેય લઈને બેઠો છે ને તો એક જ બુક ખોલવી હોય તો અર્લી બર્ડ ખોલીને બેસે. એટલે એવી બનાવી છે. આ ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં રાખી છે કે ભાઈ એને પાછા કલર એવી રીતે સિલેક્ટ કર્યા છે કે જે કન્ટેન્ટ આપીએ, માની લો કે તમને અમે કન્ટેન્ટ આપીએ છીએ એમાં મહાસાગરની વાત કરવી છે તો મહાસાગરને લગતું ચેપ્ટર આપ્યું છે ને તો એમાં જે ડિઝાઇનર બેસાડે છે ને એ 2-3 ડિઝાઇનરને એવી રીતે બેસાડે છે કે ભાઈ તું એને લગતું કન્ટેન્ટ, એને લગતું પિક્ચરાઇઝેશન ને એને લગતા કલર એ સિલેક્ટ કરજે. તો બાળકોને ગમે એમ, કંટાળાજનક ના લાગે પ્રવૃત્તિ. કારણ કે નાની ઉંમરે એમને આ ફીલ્ડમાં લાવવા છે ને આપણે એવું કંઈ નથી લાવવા કે તું યુપીએસસીની પ્રિપરેશન કરે છે, પણ તું તારા ક્લાસમાં, તારી સોસાયટીમાં, તારા મિત્ર વર્તુળમાં બીજા કરતાં કંઈક અલગ બનવા માગે છે અને આ થકી તું અલગ બની શકીશ એમ. પછી રેગ્યુલર લેક્ચર ઓફ કરંટ અફેર્સ. કરંટ અફેર એ મહિનામાં ઓછામાં ઓછા 2 વખત તો અમે આપવાના છીએ. એ 15 દિવસનું કરંટ છે. બાળક કરંટ બાબતોથી અવગત હોય તો આપણે પેરેન્ટ્સને પૂછતા હોય તો પેરેન્ટ્સને એ ખબર ન હોય કે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ કોણ છે. અને જો બાળક કરંટ જોતું હોય તો એ યુએસએનો પ્રેસિડેન્ટ કોણ છે, અને હમણાં યુએસએના પ્રેસિડેન્ટે કયા પ્રેસિડેન્ટ સાથે મિટિંગ કરીને શું એમના બેની વચ્ચે બોલચાલ થઈ એને ખબર હશે. તો એ કરંટ બાબતોથી અવગત થઈ જશે તો સ્વાભાવિક છે કે એની અવેરનેસ વધવાની છે, અને વધવાની છે એટલે એનું પરફોર્મન્સ વધવાનું ને. 5 માણસની વચ્ચે જઈને ઊભું હશે તો બાળક 2 વાક્ય એક્સ્ટ્રા બોલી શકશે, અને ત્યારે પેરેન્ટ્સ બાજુમાં હશે ને તો એમને પેરેન્ટ્સ તરીકે ગર્વ લેવા જેવું લાગશે. મોબાઈલ ફોન બાળકોના હાથમાં દેતા પેરેન્ટ્સ ડરે છે. તો અહીંયા આપણે એવો પ્રયત્ન છે કે તમે એને મોબાઈલ ફોન આપો ને એના માટેનું આ એક રીઝન બને કે ભાઈ આના માટે આપો. અને શાળાઓ એમાં શું કરી શકે, તો આખો પ્રોજેક્ટ આપણે એવી રીતે ડિઝાઇન કર્યો છે કે હું માની લો કે કોઈ શાળામાંથી આપણી સાથે 6ઠ્ઠા ધોરણના 50 બાળકો જોડાણા છે તો અહીંથી આખું 6ઠ્ઠા ધોરણના બાળકને વર્ષ દરમિયાન શું પ્રવૃત્તિ કરાવડાવવાની એનું આખું શેડ્યુલ આપવાનું છે. શાળાએ શું કરવાનું છે, તમારે ભણાવવાનું તો છે નહીં, તો આપણે શાળામાંથી આપણે ખાલી સુપરવિઝન સ્ટ્રિક્ટ કરાવવાનું છે. જેમ તમે હોમવર્ક ચેક કરે ક્લાસ ટીચર, એમ આ આપણે ચાર્ટ બનાવીને આપ્યો છે આખો, આ લેક્ચર જોઈ લીધો, એની તે નોટ બનાવી લીધી, એટલે ખાલી સાઇન કરે. અને બાળક આવું કરતું થઈ ગયું પછી આપણે વિશેષ કંઈ પ્રવૃત્તિ કરાવવાની જરૂર નહીં રહે, પછી ઓટોમેટિકલી એનું પરફોર્મન્સ બૂસ્ટ થશે. પછી ટેસ્ટ, દરેક લેક્ચર અને ટેસ્ટ પાછી એવી રીતની નથી કે લેક્ચરનો જે ટોપિક છે એની ટેસ્ટ. લેક્ચરમાં અમે જે ભણાયું છે એટલે કે એનો વિડીયો જોવાનો છે, એ વિડીયો જોવે, વિડીયોમાં જે ભણાયું છે એ પીડીએફ સ્વરૂપે તો આપી છે, પણ વિડીયોમાં જે કન્ટેન્ટ પીરશું છે ને એની ટેસ્ટ. એટલે એમાંથી 10 પ્રશ્ન આવશે, એટલે એનો વિડીયો જોયો છે એ ખબર પડે, ટેસ્ટ આપે એટલે. પછી ટેસ્ટ આપ્યા પછી માની લો ટેસ્ટનો 2 ક્વેશ્ચન એવા છે થોડા ટ્વિસ્ટ કરીને પૂછ્યા છે અને નથી સમજાતા, તો ક્વેશ્ચનના સોલ્યુશનનો વિડીયો. ટેસ્ટમાં 10 પ્રશ્ન પૂછ્યા છે, 10 પ્રશ્ન સમજાવતા જે ફેકલ્ટીએ ભણાવ્યું એનો જ તમને એનો પણ વિડીયો સ્ટુડન્ટને આપણે પ્રોવાઈડ કરવાના છે, એટલે એનું ક્યાંય કન્ફ્યુઝન ન રહે.
પછી આ આખી ડિઝાઇન કોર્સ આપણે જે ડિઝાઇન કર્યો છે એના લેવલ છે. પહેલું લેવલ છે એ આપણે એવું બનાવ્યું છે ફાઉન્ડેશન પાથવે. તો ફાઉન્ડેશનમાં શું આપીએ છીએ? ફાઉન્ડેશનમાં જસ્ટ ફંડામેન્ટલ ઓફ ઈચ સબ્જેક્ટ. હા, 5 ફેઝ લખ્યા છે અહીંયા. 5 ફેઝ રેડી કર્યા પછી ચર્ચા વિચારણાઓ ચાલુ હતી એટલે મેં ફેઝ 0 નવો એડ કર્યો છે. એટલે તમને બ્રોશર આપ્યું છે ને એમાં 6 ફેઝ દેખાતા હશે. પહેલું છે ને ફેઝ 0. ફેઝ 0 નો મતલબ એવો છે કે એમાં જીકે ના લેક્ચર આપવાના. પહેલા બાળક શરૂઆત કરે એટલે ઓનલી જીકે જ જોવે એટલે એનો કોન્ફિડન્સ વધે. પછી બધા આમાં કોન્સેપ્ટ આવશે કે ભાઈ ભૂસીર શેને કહેવાય, કેપ શેને કહેવાય, ઇંગ્લિશમાં કેપ કહેશે, ગુજરાતીમાં ભૂસીર કહેશે, તો ભૂસીર શેને કહેવાય. તો જસ્ટ એક્સપ્લેન કર્યું હોય, એની ડેફિનેશન આપી હોય, ઉદાહરણ આપ્યું હોય, એને સમજાવ્યું હોય, તો એ બધા શબ્દોથી ખાલી ઇનિશિયલ લેવલમાં ખાલી પરિચિત થાય છે. પછી બીજા વર્ષે તો થોડું ભૂસીર વિશે થોડું એડિશનલ આવશે. જિયોગ્રાફી પછી ડેપ્થમાં લેતા જઈશું આપણે. પછી ગ્રોથ જર્ની છે. ગ્રોથ જર્ની એટલે કયા સ્ટાન્ડર્ડના બાળકોને કેટલા લેક્ચર જોવડાવવા, શું જોવડાવવું, સાયન્સ એક્સપેરિમેન્ટનો લેક્ચર ક્યારે હશે, એનું આખું શેડ્યુલ બનાવીને આપણે આપવાના છીએ. પછી પિનેકલ ક્વેસ્ટ સુધી બાળક પહોંચી જાય છે ત્યાં સુધીના બધા વિડીયોઝને ટેસ્ટ આપી દે છે. એનો મતલબ એવો છે કે હવે એ કદાચ ક્યાંય કોઈ PSIની એક્ઝામ આપવા જાય તો બિલકુલ એ પાસ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે એવું કન્ટેન્ટ કવર કરેલું છે. ચોથા સ્ટેજમાં એન્ટર થાય છે ઇનોવેશન ટ્રેલની અંદર. એટલે સ્ટેટ PSC ગુજરાતવાળો છે એ GPSC આપશે. પણ માની લો કોઈક રાજસ્થાનનું બાળક જોડાય, આપણે કન્ટેન્ટ ઇંગ્લિશમાં તૈયાર કર્યું છે, ઇંગ્લિશ હિન્દીમાં, તો એ આખા નોર્થ બેલ્ટ માટેનું છે. તો કોઈ રાજસ્થાનનું બાળક જોડાય તો એને RPSC આપવાની છે, ગુજરાતવાળો હોય તો GPSC આપવાની છે. તો એ ચોથા સ્ટેજમાં આખું GPSC કવર થઈ જાય છે. અને જે લાસ્ટ સ્ટેજ છે સક્સેસ હાર્વેસ્ટ, એની અંદર એન્ટાયર UPSCનો કોર્સ એક પણ પોઈન્ટ બાકી રાખ્યા વગર પૂરેપૂરો UPSCનો કોર્સ આપણે આપવાના છે. એટલે 5 તબક્કા છે. 5 ફેઝ શું કામ કર્યા? તો એવું બની શકે, મેં તમને કીધું એમ અત્યારે કોર્સીસ અવેલેબલ છે. જુનિયર IAS કરીને કોઈ એક સંસ્થા વેચે છે, પણ એમાં શું કરે છે, તમે જીઓગ્રાફી પરચેસ કર્યું એટલે જીઓગ્રાફીના બધા લેક્ચર UPSCના હોય જે ક્લાસરૂમમાં ભણાવેલા હોય, અથવા તો ઓનલાઈન માટે ભણાવેલા 2-2 કલાકના બધા લેક્ચર આપી દે છે. તો એ નાના બાળક માટે એ બર્ડનસમ છે. એટલે આપણે આ પ્રમાણે ડિઝાઇન કર્યું. એટલે 5 ફેઝ કર્યા. નહીંતર હું આ 5 ફેઝના વિડીયો એક સાથે ગોઠવીને તમને આપી શકતો તો ચલો આખું આપી દો, તો એને ટાઈમ ટેબલ જેવું નહીં લાગે. તો શું થાય છે, અમે રેકોર્ડેડ કોર્સ આપીએ છીએ, અમને ખબર છે, તો ડિસિપ્લિન નહીં જળવાય. એટલે શેડ્યુલ સાથે જવાનું છે. ચલો એક કામ મારું પૂરું થયું, બીજું કામ મારું પૂરું થયું, એટલે ક્રમ બાય ક્રમ કવર કરતો જશે. પછી કેવી રીતે નક્કી કર્યા છે? તો દરેકના અમારી પાસે નંબર ઓફ લેક્ચર્સ છે. તમને લગભગ બ્રોશરની અંદર આપ્યું છે કે તમે ઇનોવેશન ટ્રેલ છે તો ઇનોવેશન ટ્રેલમાં કયો સબ્જેક્ટ, કેટલા લેક્ચર, કેટલી કલાક, કેટલી ટેસ્ટ અને કેટલા ક્વેશ્ચન અમે આપશું. એટલે પ્રી પ્લાન છે, એમ વિધાઉટ પ્લાનિંગ નથી, એમને એમ કૂદી પડીએ અને અમે પ્રયત્ન કરીએ એવું નથી. આની પાછળ લગભગ 1.5 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા. એટલે બધું ઇન ડેપ્થ કેલ્ક્યુલેશન કરીને બેઠા છે. એમાં થોડું પ્લસ થશે ક્યાંક. કન્ટેન્ટ કોણ તૈયાર કરે છે? બુક બને છે તો બુક ક્યાંયથી સીધી રેડીમેડ આપણે નથી લઈ લેતા. તમને અમે 4 કલર બુક આપી છે, તો તમે હવે જીઓગ્રાફીના તમને બધાને એક્સેસ અમે આજે આપવાના છે. તો જીઓગ્રાફીના તમે લેક્ચર જોશો એટલે તમને એ લેક્ચરને કન્ટેન્ટ બે સિમિલર લાગશે. જે ભણાવે છે એ જ કન્ટેન્ટ તૈયાર કરે છે અને 3 વાર પ્રૂફે કરે છે અને પછી એને એક્ઝેક્ટ પ્રિન્ટિંગમાં જવા દઈએ છીએ. એમાંથી જ ટેસ્ટ પણ હશે. એટલે બુક વાંચીને ટેસ્ટ આપે તોય બાળક આપી શકશે. કન્ટેન્ટ એ પ્રમાણે તૈયાર કરેલું છે. પછી ફાઉન્ડેશન પાથવેમાં કયા કયા સબ્જેક્ટ ભણાવીશું, ગ્રોથ જર્નીમાં કયા સબ્જેક્ટ આવશે. જનરલી સબ્જેક્ટ એ જ રહેશે, પણ નંબર ઓફ લેક્ચર્સ, લેક્ચરની લેન્થ. માની લો કે ફાઉન્ડેશન પાથવેની અંદર કોઈ બાળક એન્ટર થાય છે તો એના લેક્ચરની લેન્થ છે 30 મિનિટની આસપાસ જ રહેશે. એને ક્યાંય લેન્ધી લેક્ચર નહીં મળે. 30 મિનિટ, 35 મિનિટ. ફેઝ 0 છે એમાં તો બિલો 30 મિનિટ્સ, 30 મિનિટ કરતાં નાના લેક્ચર જ હશે. પછી લેક્ચર જેમ જેમ આગળ વધતા જશું એમ 10 મિનિટ. લાસ્ટ 1.5 કલાક, 5મા ફેઝની અંદર એને લેક્ચર મળશે 2 કલાકના. 4થમાં 1.5 કલાકથી 2 કલાકના છે. ત્યાં રિયલ UPSC GPSCની પ્રિપરેશને પહોંચી જવાનો છે. એટલે અને દરેક તબક્કે, તૈયારીના દરેક તબક્કે આ 8 સબ્જેક્ટ જરૂરી છે. 8 સબ્જેક્ટની એક બુક દરેક તબક્કે આપણે આપવાના છે. અને A4 કલરમાં, મલ્ટી કલરમાં આપીશું. કોના માટે છે? તો જે સ્ટુડન્ટની ડ્રીમ એવી છે કે ભાઈ ફ્યુચરમાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું છે. હું અહીંયા એવું ચોક્કસ કહું છું કે પ્રિપરેશન કરે એ બધા UPSC કે GPSC કે PSIની પરીક્ષા પાસ કરે એવું નથી હોતું, પણ એ બધાએ કંઈક મેળવે એવું ચોક્કસ હોય છે. આ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટપૂર્વક પ્રિપરેશન કરે છે
તો કદાચ યુપીએસસી પાસ નથી કરી તો જીપીએસસી કરશે, જીપીએસસી પાસ નથી કરી તો પીએસસીની પરીક્ષા પાસ કરશે ને એ નથી કર્યું ને કદાચ એને માની લ્યો કે પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે તો બીજા કરતાં એ બિઝનેસ સારો ચોક્કસ કરી શકે છે, કારણ કે એની પાસે નોલેજ બધા ફિલ્ડનું આવી ગયું છે. એટલે એવા પેરેન્ટ્સ માટે પણ છે કે જે એમના બાળકોને સમાજના બાળકોમાં કંઈક અલગ સ્થાન અપાવવા માગે છે. અને બધાને કોને એવા કયા પેરેન્ટ્સ હોય કે જે એવું ન ઈચ્છતા હોય કે સાહેબ મારું બાળક છે એ મોટું થઈને અધિકારી બને અથવા તો સારો બિઝનેસમેન બને અથવા તો એગ્રીકલ્ચરમાં કંઈક કાઠું કાઢે એમ કંઈક આગળ પડતો બને એમ. તો અમારો પ્રયત્ન અહીંયા એવો છે કે અમે બધું જ આપશું એને સિસ્ટમેટિકલી એનું એજ્યુકેશન ચાલુ રહે છે ને એજ્યુકેશનની સાથે સાથે એની આ પ્રકારની પ્રિપેરેશન પણ ચાલુ રહે, એની પર્સનાલિટી ડેવલપ થતી જાય સાથે સાથે. શાળાઓ માટે શા માટે તો સ્કૂલને આ પ્રકારના આયોજન કરવા ગમતા હોય છે. ઘણા બધા સંચાલકો ઘણી બધી વખત કહેતા હોય છે કે સાહેબ આવું કંઈક કરવું છે, આવું કંઈક કરવું છે, પણ તમારા માટે સ્વાભાવિક છે કે તમારા શેડ્યુલમાંથી સમય કાઢીને આ કરવું એ અઘરું હોય. અને અમારે તો અમારું કામ જ આ છે એટલે અમારે એક સેગમેન્ટ વધારવાનું છે. 7-8 સેગમેન્ટમાં કામ કરતા હોય તો અમારું 9મું સેગમેન્ટ છે એટલે અમે આ કામ કરી શકીએ છીએ. તો આપણે આ પ્રોજેક્ટ છે એ દરેક તાલુકામાં કોઈ એક સ્કૂલ સાથે જ કરવાના છે. માની લો કે મને એમ કે તાલુકાની 5 શાળા છે ને 5 મારી સાથે જોડાવવું છે તો હું એમાંથી જે મારી સાથે પહેલા જોડાવા આવશે એ મોટી છે કે નાની છે એ જરૂર નથી. કોઈ એક જ શાળા સાથે આપણે ટાઈપ કરવાના છે. એટલે એ શાળા છે ને એના બ્રોશરની અંદર, એના હોર્ડિંગની અંદર, એના ત્યાં રૂબરૂ ઇન્કવાયરી આવે છે એમાં કહી શકે કે ભાઈ આપણા વિસ્તારની આપણી આ એક જ શાળા એવી છે કે વેર વી ટીચ યુપીએસસી ફ્રોમ 6th સ્ટાન્ડર્ડ. 6ઠ્ઠા ધોરણથી અમે આવી તૈયારી કરાવીએ છીએ અને અમે અર્લી બર્ડ આઈએસ સાથે ટાઈઅપ કર્યું છે. તમે અમારા લોગોનો તમારા માર્કેટિંગની અંદર ઉપયોગ કરી શકો છો. તમે જ્ઞાન એકેડમીનો ઉલ્લેખ તમારા માર્કેટિંગમાં કરી શકો છો કે ભાઈ જ્ઞાન એકેડમી સાથે અમારા ટાઈઅપ છે, આ અર્લી બર્ડ આઈએસ છે એની પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ અમે અહીંયા આપવાના છે. એટલે લગભગ યુટ્યુબ થકી અમારી પાસે 20 લાખ સબસ્ક્રાઈબર અત્યારે ગુજરાતના છે. ગુજરાતના અલગ અલગ એરિયામાં રહી અને વિદ્યાર્થીઓ ભણતા હોય એવા 21 લાખ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે. તો એ અમારાથી પરિચિત હશે, પેરેન્ટ્સ પણ સામાન્ય રીતે પરિચિત હશે. જો એજ્યુકેશન ફિલ્ડ સાથે ક્યાં કંઈ કનેક્ટેડ હશે તો એમને આઈડિયા હશે જ્ઞાન એકેડમી શું છે. તો તમે આવું તમારા માર્કેટિંગમાં કહી શકો છો. સ્કૂલને શું બેનિફિટ છે તો તમે દરેક સ્કૂલને આવો પોર્ટફોલિયો જોતો હોય છે અને એવું જરાય નથી કે શાળા પોતાની રીતે પ્રયત્ન કરે તો આવું ન થઈ શકે. પણ એવું ચોક્કસ છે કે અમે તમને આપશું એવું તમે કદાચ પ્રયત્ન કરવા જાઓ તો અમારે જેવું ન થાય. બાકી શાળાની કેપેસિટી હોય જ છે, સ્કૂલોની કેપેસિટી હોય છે, પણ સ્કૂલનો શિક્ષક જ્યારે કોમ્પિટિટિવમાં ભણાવવા ઉતરે અને વાસ્તવિકતામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ કરતો હોય શિક્ષક ભણાવવા ઉતરે એટલે બેની વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. અને ક્યાંય કોઈએ પ્રયત્ન કર્યો હોય તો તમારી નજરમાં આવ્યું હશે. મને ઘણા બધા સ્કૂલના સંચાલકોએ કીધું, મેં એમને મટીરિયલ આપ્યું લિટરલી કે સાહેબ અમારે ત્યાં 25 છોકરાઓ છે ને અમારે તલાટીની તૈયારી કરાવી છે, ફેકલ્ટી અમારી પાસે છે, મટીરિયલ જોઈએ છે. એટલે હું કહેતો તો સાહેબ લઈ જાઓ, 25 શેર આપણી પાસેથી લઈ જાય, પછી ભણાવે અને પછી આપણે પૂછીએ કે સાહેબ રિઝલ્ટ, તો કે ના સાહેબ હવે નથી ચાલુ રાખ્યું, હવે બંધ કરી દીધું છે. કારણ કે રિઝલ્ટ આપવું હોય તો તમે જે બાજુ જર્ની કરવા જવું છે ત્યાંનો એકાદો ભોમિયો તમારે ભેગો હોય તો ફરવાની કેવી મજા આવે, તો રિઝલ્ટ તમે ધારો ને એવું મળે. એટલે આમાં એવો પ્રયત્ન છે કે સ્કૂલોનું બર્ડન ઘટે અને તમારે વિશેષ પાછો કોઈ ખર્ચ તમારે નથી કરવાનો, એ બધું હું કરવાનો છું, કોર્સ રેડી કરીને હું આપવાનો છું, તમારે ખાલી તમારા થકી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું રહે, એવો અમારો પ્રયત્ન છે અહીંયા. પછી બધા બાળકો 6ઠ્ઠા ધોરણથી આ પ્રોજેક્ટ લાગુ કરી શકાય. પછી ક્યાંક એવું એક સાહેબ અમારી તો ખાલી પ્રાઇમરી સ્કૂલ જ છે તો પ્રોજેક્ટની અંદર અમે પાવર ઓફ એબેકસ આપીએ છીએ, વૈદિક મેથ્સ આપીએ છીએ. આ પ્રોજેક્ટ તમે ઈચ્છો તો તમારી શાળામાં આ 2 વસ્તુ તમે શરૂ કરી શકો છો. આ શરૂ કરી શકાય છે અને પાવર ઓફ એબેકસને બહુ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ જોવા મળે છે. આમ જે બાળક છે એના 5 લેવલ પૂરા કરી લે એનું પરિણામ છે, એનું મેન્ટલ ગ્રોથ છે એ ખરેખર સુપરબ હોય છે. એટલે એક અલગ પ્રોડક્ટ તરીકે અમે પાવર ઓફ એબેકસ એ બજારમાં મૂકવાના તો છીએ જ. કોઈને ઓનલી પાવર ઓફ એબેકસ જોઈ ડાયરેક્ટ કોર્સ કરી દે છે પેરેન્ટ્સ તો એવું બધું તો આવવાનું છે. પણ અહીંયા કેવું છે, આ પેકેજની અંદર બધું ભેગું છે, બધું એક સાથે મળવાનું છે. પછી બીજો પ્રશ્ન એવો થાય કે સાહેબ છોકરાઓને ભણવાનું હોય ને એની ભેગું ભેગું આ કેવી રીતે કરશે? આ પ્રશ્ન સ્વાભાવિક છે. તો અમારો પ્રયત્ન એવો છે કે તમને જે ફેઝની અંદર બાળકને જે કન્ટેન્ટ આપીએ છીએ એ સિમિલર ટુ હિઝ સ્કૂલ સ્ટડીઝ જનરલી રાખવાનો પ્રયત્ન છે અમારો. કે એને સ્કૂલમાંય ભણવાનું હોય,
ટ્યુશન્સ તો જતો જોઈએ તો આ એક પ્રકારનું એના માટે ટ્યુશન છે કે રોજની એને અડધી કલાક કાઢવાની છે શરૂઆતમાં, પછી પોણી કલાક કાઢવાની છે, પછી કલાક કાઢવાની છે, અને એની પ્રિપેરેશન થતી જાય છે. એટલે એક ટ્યુશન જ છે એના માટે. પેરેન્ટ્સે આ વિશેષ ધ્યાન આપણે નથી રાખવાનું, પેરેન્ટ્સે રાખવાનું છે. તમારે એની નોટ ચેક કરતી રહેવાની છે કે નોટ બનાવે ખાસ, એટલે આઉટપુટ મળે. પ્રોજેક્ટ લાગુ કરી દઈએ આપણે સ્કૂલમાં, પછી એ ઇમ્પ્લિમેન્ટેશન એના અંત સુધી પહોંચીએ, એમ ફૂલ સ્ટોપ સુધી આપણે પહોંચી શકીએ. અને કયા મીડિયમ માટે છે એવો પ્રશ્ન થાય તમને, તો પ્રોજેક્ટ આપણે અત્યારે બંને મીડિયમ માટે લાવ્યા છે. ઇંગ્લિશ મીડિયમ માટે છે અને ગુજરાતી મીડિયમ માટે છે. ગુજરાતી મીડિયમનું કન્ટેન્ટ અત્યારે પ્રિપેર થઈ રહ્યું છે, એના વિડીયોઝ તૈયાર થઈ રહ્યા છે. તમને અમે એપ્લિકેશન આપીશું, એમાં તમને ઇંગ્લિશ મીડિયમનો જે ફાઉન્ડેશન પાથવે કીધું એ આખો અત્યારે તૈયાર છે. એના વિડીયોઝ તમે બધા જોઈ શકશો. બધા જ વિડીયોઝ, બધી ટેસ્ટ તમને એપ્લિકેશનનું એક્સેસ આપીએ એમાં એ શરૂ થઈ જશે, એટલે તમે એ જોઈ શકશો. બસ આનાથી વિશેષ આને લગતા તમારી પાસે પ્રશ્નો હશે, બધાને પૂછવા જેવું હશે, એ આપણે એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ રાખીએ છીએ. તમારા કાંઈ પણ પ્રશ્ન હોય આપણે પ્રશ્ન જવાબનું સેશન રાખીશું. તમને કાંઈ પણ પ્રશ્ન હોય પ્રોજેક્ટ સંદર્ભે અથવા એની તમને એવું લાગતું હોય કે આનો જવાબ હું આપી શકું, એવો કોઈ પણ પ્રશ્ન પૂછશો તો ચર્ચા કરવી ગમશે, કોઈ વાંધો નથી. જી સર. સર, માનો કે સંખ્યા ભલે સ્કૂલની ગમે એટલી હોય, જી સર. કદાચ એમાંથી મર્યાદિત સંખ્યા, માનો કે 35 વિદ્યાર્થી કે 30 વિદ્યાર્થી કે 10 વિદ્યાર્થીને જો આમાં જોઈન્ટ બહુ ઓછું જી. તો કઈ રીતે? ને જો આપણે પહેલાં તો એવું ડિસિઝન અમે ટીમે એવું લીધું છે સર કે જિલ્લામાંથી કોઈ એક શાળા, પછી એવું થાય તાલુકામાંથી કોઈ એક શાળા, માની લો કે 2 શાળા જોઈન કરી છે અને એ શાળાની સંખ્યા જે 100 છે, એ શાળા જોડાઈ જશે તો પછી 2000 સંખ્યાવાળી શાળા આવશે તો હું એની સાથે નથી જોડાવાનું, કોઈ એક શાળા સાથે જોડાઈશ પહેલા. પછી એવું જરૂરી નથી કે શાળાના બધા વિદ્યાર્થીઓ જોડાય. માની લો કે 50% પેરેન્ટ્સ એગ્રી નથી અને 50% એગ્રી છે, તો આપણે મને એ ખબર છે સાહેબ કે તમારા ક્લાસમાંથી તમે 2 છોકરાને જોડશો ને એટલે ઓટોમેટિક એમાંથી 20 થશે. એ 2 છોકરાનું પરફોર્મન્સ સુધરે એટલે સ્વાભાવિક જ છે કે બીજાના પેરેન્ટ્સને તરત ઈચ્છા થાય કે મારો છોકરો શું કામ રહી જાય, એટલે એ પછી આગળ વધવાનું છે, એમાં કોઈ તકલીફ નહીં સર. તમારે પાછળ પ્રશ્ન થશે. હા સર. મારો પ્રશ્ન એ છે કે પહેલા તો અમારી સ્કૂલ જે છે ને ગુજરાતી મીડિયમ, યસ સર. બરાબર, અને એક જ સિસ્ટમ છે, કરું તો જોરદાર કરું, ધમાકેદાર કરું, પૂરેપૂરું કરું, અધૂરું કરવા મજા નહીં આવે. બરોબર. એટલે પૂરેપૂરી સંખ્યા અમારી 1800 સંખ્યા છે. જી સર. અને જે 6, 7, 8, 5 ક્લાસ બધા જોડીને તમે કામ કરો. ગુજરાતી મીડિયમ માટે ગુજરાતી મટીરિયલ્સ, બુક્સ, આજે તમને અત્યારે તમને જે સેમ્પલ તમારે મારે અડધો પોણો કલાક એક કલાક બિલકુલ સર. હું અહીંયા અત્યારે આજે રાતે 8 વાગ્યા સુધી બેઠો છું. રોજ હું રાતે 8-9 વાગ્યા સુધી અહીંયા હોય છું. આજ તમે આવ્યા છો એટલે તમને તો આજે જ મળી લઈશ, પણ પછી ગમે ત્યારે કોઈને મળવા આવવું હોય તો અહીંયા હું રાતે 8-9 વાગ્યા સુધી બેઠો જ હોઉં છું ઓફિસે. ફોન હું તમને મારો પર્સનલ ફોન નંબર આપી દઉં છું. ફોન ઉપર તમારે કંઈ માહિતી લેવી હોય તમે લઈ શકો છો. એટલે આપણે મળીએ તો છીએ જ સર. અને ગુજરાતી માધ્યમનું આ તમને આજે મેં પહેલી બુક આપી ને, અત્યારે 5 બુક પ્રિન્ટ થઈને રેડી થઈ ગઈ છે, એનું પ્રૂફનું કામ ચાલુ છે. આ એક 100% પ્રૂફ કરીને મેં છાપીને એટલા માટે રાખી કે મેં આ પહેલી મિટિંગ કરી છે સંચાલકોની, તો તમને એક સેમ્પલ બુક બતાવી શકું કે અમારું મટીરિયલ આવું આવશે, કન્ટેન્ટ આવું હશે, 4 કલર હશે. ગુજરાતીની આવી જ બુક હશે સર, પણ ગુજરાતીનું કન્ટેન્ટ અલગથી ડેવલપ થશે, એના લેક્ચરો પણ અલગથી હશે, એની ટેસ્ટ પણ અલગથી હશે. તમને એપ્લિકેશનમાં અત્યારે મેં ઇંગ્લિશ મીડિયમ વાળું કન્ટેન્ટ છે ને આપી દીધું છે. તમારો જૂન મહિનો શરૂ થાય એ પહેલા આપણો ફેઝ 1 છે ગુજરાતીમાં અપ ટુ ડેટ પુસ્તકો સાથે હું તમને આપી દઈશ, એ તૈયાર થઈ જશે. ગુજરાતી મીડિયમમાં આવી જશે. ગુજરાતી મીડિયમનું અલગ કન્ટેન્ટ, એનો આખો સેટ ગુજરાતી મીડિયમમાં આવશે સર. એટલે આ જનરલી અમારી સ્કૂલ છે લગભગ ઇનિશિયેટિવ લે છે, એજ્યુકેશનમાં બહુ ખેડાણ કર્યું એટલે તમારું વગર છે ફીસ નથી. એટલે આજે ઓપન બુક ટેસ્ટ હજી ગુજરાતમાં કોઈ લીધા નહીં, અમારી સ્કૂલે ચાલુ કરી દીધા છે. એમાં બી આપણી જે સ્કિલ અને એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન બનાવીને અમે પોતે મટીરિયલ તૈયાર કરી બરોબર. એનું આઉટપુટ અમને એ મળવા માંડ્યું છે કે ગોખણ પટ્ટીને રટ્ટામાં લર્નિંગ પ્રોસેસમાંથી બાળકો અને પેરેન્ટ્સ બહાર આવી ગયા. બરોબર. તો અમે એવું કરીએ છીએ, વિચારીએ છીએ કે કરવું તો પછી પૂરેપૂરા બધા બાળકોને કરીએ તો એક સાથે ચાલે. અમે એના માટે 1.25 કલાકનો એક એક્સેસ પણ ડેવલપ કરી દઈશું, એટલે 1.25 કલાક સ્પેશિયલ આના માટે. ના બરોબર. તો એ અલગથી જે ફૂલ ફેઝમાં વ્યવસ્થિત એ એ તમતર આપણે સાથે બેસીને કરી લેશું ને, એ બધું થઈ જશે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. બિલકુલ સર. નગરપાલિકા વિસ્તાર છે તો એમાં આપણે 5 કિલોમીટરમાં એક સ્કૂલની સાથે ટાઈપ કરશું. કોર્પોરેશન એરિયા છે તો 3 કિલોમીટર એક સ્કૂલ સાથે ટાઈપ કરીશું. અને તાલુકો છે તો એક તાલુકામાંથી એક જ શાળા સાથે ટાઈપ કરીશું. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે તો નગરપાલિકાના નિયમોથી આપણે લાગુ કરશું. 5 કિલોમીટરમાંથી કોઈ એક સ્કૂલ સાથે ટાઈપ કરશું. નાની સ્કૂલ જોડાય તો જો અહીંયા મારો આશય એવો નથી કે મારે મોટી સ્કૂલ સાથે ટાઈપ કરવું છે, પણ મારે જે સ્કૂલ સાથે ટાઈપ કરવું છે ને એ સ્કૂલ મોટી બને ને એવો મારો આશય ચોક્કસ છે. અને ફ્યુચરમાં આપણે નેક્સ્ટ યર આવું આયોજન કરવાના છે એમાંથી, કે જેમ સરે વાત કરી કે
તમે એક ટેસ્ટનું આજે આયોજન કર્યું છે, તો હું સાહેબ આવી ઓલ ગુજરાતને ઓલ ઇન્ડિયા ટેસ્ટ લેવાનો છું. ટેસ્ટની હું નોમિનલ ફી રાખીશ કે ભાઈ ટેસ્ટની ફી જીકેની ટેસ્ટ છે ને 50 રૂપિયા ફી છે, તમારે સ્ટુડન્ટ પાસેથી ઉઘરાવવાની છે. હું અહીંથી ટેસ્ટ પેપર તમારા સ્કૂલમાં પહોંચાડીશ, તમે ટેસ્ટ લેશો, એમાંથી જે રેન્કર સ્ટુડન્ટ હોય એને હું ગાંધીનગર બોલાવીશ. એવા 100 રેન્કર કે 200 રેન્કર છે ગુજરાતના, એની હું અહીંયા ટેસ્ટ લઈશ. પછી એમાંથી 10 રેન્કર છે એની કાં તો ક્વિઝ કોમ્પિટિશન કરીશ ને કાં તો સીધું એમને કેશ પ્રાઇઝ અહીંયા ઇનામ આપીશ કંઈક વિશેષ પ્રકારનું, જેનાથી એનું સન્માન વિશેષ પ્રકારે થાય અને બાળકના પેરેન્ટ્સને, સંસ્થાના સંચાલકને એને એમ થાય કે અમારી સ્કૂલમાંથી આ બાળક આવો એવોર્ડ લઈ આવી. ઓલ ઇન્ડિયા લેવલે ઇંગ્લિશ મીડિયમમાં લઈશું આપણે, અને ગુજરાતની ઓલ ગુજરાત લેવલની આવી ટેસ્ટ આપણે લઈશું. પહેલાં સ્કૂલ લેવલે લેવાય, પછી એમાંથી જે સિલેક્ટેડ છે, કારણ કે સ્કૂલ લેવલે લેવાય પછી વિદ્યાર્થી હોશિયાર વિશેષ છે, ઇનામનો હકદાર છે, એના માટે હું બીજી ટેસ્ટ લઈશ, એ અહીંયા લઈશ, ઓફલાઈન લઈશ, મારા સુપરવિઝનમાં લઈશ. અને એમાંથી પછી જે રેન્કર છે એને ટોપ 5 ને ટોપ 10 ને આપણે વિશેષ પ્રાઇઝ અહીંથી આપવાના છીએ. આવી ટેસ્ટ આપણે પછી એવરી યર લેવાના છે. 6th ની હોય, 7th ની હોય, 8th ની હોય, 9th ની, 10th ની, 11th ની, 12th ની બધા રહી છે. જી સર. ટીચર માટે કે તમે એક ટીચરની એવી ટ્રેનિંગ અથવા એવું હા, એ તમારે બાળકોને કઈ રીતે ફોલોઅપ લેવું એના માટેના છે ને હું તમને સ્પેશિયલ વિડીયોઝ મોકલી જ આપીશ સર. એ તમે જોઈ લેશે, જે ટીચરને મેનેજ કરવાનું હશે ને એ જોઈ લેશે, અને પછી એને કંઈ પ્રશ્ન રહેશે તો અમારી ટીમ એને સપોર્ટ કરવા માટે તૈયાર હશે. જો આપણે ખાલી છે ને પ્રોડક્ટ અમારે વેચવી જોઈએ તો અમારી જીપીએસસી અને યુપીએસસીની પ્રોડક્ટ છે ને અમે ફૂલ વેચવી છે. ભગવાન માતાજીની મહેરબાનીથી, મા બાપના આશીર્વાદથી લગભગ 25,000થી વધારે વિદ્યાર્થીઓને દર વર્ષે અમે ભણાવીએ છીએ ઓનલાઈન ઓફલાઈનમાં. પણ અને આમાંથી ઇન્કમ જ જનરેટ કરવી હોય તો મારે તમને બધાને બોલાવવાની કંઈ જરૂર નથી. અમે આવું કરી શકીએ છીએ કે ઓલ ગુજરાતમાં સીધું છૂટું મૂકીને એમાંય તમે સહયોગ કરો જ તે. પણ તમારા માધ્યમ થકી જઈએ ને તો આપણે વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે. હવે આ સરે વાત કરી કે મારી સ્કૂલમાંથી 20 જણા ક્લિયર થાય તો સૌથી પહેલું આપ વાઇબ્રેશન ક્રિએટ કરવા છે. વાઇબ્રેશન આપણે ત્યારે જ ક્રિએટ કરી શકીશું કે વાલીને ઇન્વોલ્વ કરીએ. તો હું તો આપ સર્વેને રિક્વેસ્ટ કરું છું કે એક થોડો ઇન્વેસ્ટમેન્ટ કરીને એક મોટા હોલમાં યુ એરેન્જમેન્ટ સેમિનાર, તેમાં અમે આવીશું. અમારી ટીમ ત્યાં આવશે. દે વિલ ગાઈડ ટુ યોર પેરેન્ટ્સ કે શું છે આ વસ્તુ. પેરેન્ટ્સ પાસે કોઈ મેસેજ જશે તો પેરેન્ટ્સ આવીને તમને કહેશે કે ભાઈ ના શરૂ કરો. તો તે સંખ્યાનો પ્રશ્ન નહીં રહે. અથવા તમારું એન્યુઅલ ફંક્શન હોય સ્કૂલના, દરેક સ્કૂલોમાં તમે જોશો કે એન્યુઅલ ફંક્શન થાય છે. આઈ કેન ગીવ એન એક્ઝામ્પલ. વસ્ત્રાલ સ્કૂલનું એક એન્યુઅલ ફંક્શન હતું, બહુ એ લોકોનો ટાઈટ પ્રોગ્રામ હતો અને અમને હવે કશનો 5 મિનિટ્સનો ખાલી ડેમો આપવામાં આવ્યો. તો આફ્ટર કમ્પ્લીશન ડેમો બહાર નીકળ્યા અને અમારો ડેમો લાસ્ટ હતો. બહાર નીકળ્યા પછી પેરેન્ટ્સ બધા મારા બાળકને કરાવું છે, મારા બાળકને કરાવું છે. એક પેરેન્ટ્સ તો કે અમે તમને 50 છોકરા કરી આપી, તમે અહીંયા વસ્ત્રાલમાં શરૂ કરો, બધું શાંતિ રાખો, સ્કૂલમાં સ્કૂલ પ્રોજેક્ટ તરીકે આને ચાલુ કરવાનું છે. મીન્સ કહેવાનો મતલબ કે વાલી પાસે, દરેક વાલીને પોતાના બાળકને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મર બનાવવું છે. પણ એ માધ્યમ તમે છો, અમે છીએ, અને સાથે પ્રયાસ કરીએ વાલી સાથે મેસેજ પહોંચાડવા માટે. તમારી સંખ્યાનો પ્રશ્ન નહીં રહે. ઓટોમેટિક જે છે નીચેથી જ તમારે એવી અપેક્ષાઓ આવશે કે ના યાર કરો એમ. આજે છે ને મતલબ સર આજે રવિવાર છે, બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. મને 133 શાળાઓએ કન્ફર્મેશન આપ્યું હતું અમે આવશું 2 દિવસના ફોનમાં. અત્યારે બહુ ટૂંકા નોટિસમાં બોલાવ્યા છે ને, રવિવારે તમે બધા આવ્યા છો, બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે ને તમે આવ્યા છો, એટલે તમને આવું કોઈ માર્ગદર્શન આપવાની જરૂર છે જ નહીં, મને ખબર છે. કારણ કે તમે બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી સંચાલકો છો ને એટલે જ અહીંયા બેઠા છો. કોઈ સુરતથી આવ્યું છે, કોઈ ભાવનગરથી, આનાથી વધારે સારું શું હોય બોલ. એટલે કદાચ સાહેબ આપણે સેમિનાર ન કરીએ ને, એ સેમિનાર કરે ને તો એ આપણા જેટલું જ સારું સમજાવી શકે ને એવા જ અહીંયા બેઠા છે. જે નથી સમજાવી શકાય ને એ બધા અત્યારે ઘરે બેઠા છે, એ બધા નથી આવ્યા. જે સમજાવી શકે એવા છે ને એ જ અહીંયા બેઠા છે, હોલમાં બેઠા ને બધા સમજાવી શકે એવા છે. અને એટલે જ તમે અહીંયા બેઠા છો. રવિવાર છે, બોર્ડની પરીક્ષા છે. મને અમુક અંગત મિત્રો મારા સ્કૂલો ચલાવે, મેં ફોન કર્યો, મને તમે હમણાં અઘરું છે. પછી ન કહેતો જો હું તારા તાલુકામાં કોઈક મેં સ્કૂલ આપી દઉં, કોઈ સ્કૂલની સાથે ટાઈપ કરું, પછી એમ કે મારે કરવું છે તો તારી સાથે નહીં થાય. કારણ કે એક એટલે એક જ, એમાં પછી કોઈ બાંધછોડ નહીં, ભલે નાની સ્કૂલ હોય મોટી સ્કૂલ હોય. અને એરિયા વાઇઝ એ નક્કી કરેલી સ્કૂલની સાથે ટાઈપ કરીએ પછી બીજે ન કરી શકાય. કારણ કે તો જ શું થાય, તો સંસ્થાને કંઈક વિશેષ લાભ થવો જોઈએ ને. પછી તમારે એરિયાની બધી સ્કૂલો છે એમ કે અમે યુપીએસસી કરાવી, અમે યુપીએસસી કરાવી, એનો કોઈ ઇમ્પોર્ટન્સ જળવાય નહીં. આ બીજા કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછવાની છૂટી જાય બધા. જી જી નહીં, એન્યુઅલ ફી છે સર, દર વર્ષે. બીજા વર્ષે શું થશે, સેકન્ડ ફેઝમાં એન્ટર થાય એટલે મારે મટીરિયલ બીજું આપવાનું છે.
હા 5 વર્ષ 5 ફેઝ છે એટલે 5 વખત એ આવશે. એટલે છઠ્ઠા ધોરણથી બાળક એનરોલ થાય છે ને તો આપણે 12મા સુધીમાં એને આખી યુપીએસસી પૂરા કરાવશું. પછી માની લો કોઈ બાળક છે 9મા ધોરણથી એનરોલ થયું, જો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે બધું જ હા બરોબર છે. 11 મોડો એડ થાય તો સાહેબ આપણે 3 ફેઝની ફી લેશું ને એની પાસેથી. પછી કોલેજમાં એને જોડાવવું હોય તો અલગથી જોડાઈ શકે છે, અને તમારી સંસ્થા થકી એ કોલેજમાં જોડાય તો હું આવી જ ફી લઈશ. માની લો કે તમે 11th સ્ટાન્ડર્ડના બાળકને એનરોલ કરો છો મારી સાથે, તો એને હું ફેઝ 1 ને 2 ભાઈ 11thમાં પૂરું કરે એ શિડ્યુલ મારે આપવાનું છે. 11thનો બાળક છે મેં શિડ્યુલ એવી રીતે બનાવ્યા છે કે 10th છે અને 12th છે એ બોર્ડની પરીક્ષા છે, તો ત્યારે બાળકને બોર્ડ ઉપર વધારે ફોકસ કરવાનું છે, આપણાથી દૂર નથી થવા દેવાનું. તો તે દિવસે એ દિવસો દરમિયાન હું એને બહુ ઓછું ભણવાનું આપું છું. 6th થી આપણે એનરોલ કરીએ છીએ તો 10th આવે ને ત્યારે એનું આપણું બર્ડન મર્યાદિત હશે, આપણાથી છૂટો નહીં પડવા દઈએ અને આપણું બર્ડન બહુ વધારે આપશું નહીં. 12th હશે ત્યારે એવું ધ્યાન રાખીશું આપણે. એટલે કે તમે છઠ્ઠા ધોરણના બાળકથી લઈ અને 11th સુધીના કોઈ પણ બાળકને એમાં એનરોલ કરી શકો. મને 11th વાળો એનરોલ થાય તો આપણે એવું કરીશું 11thમાં હું એને 2 ફેઝ પૂરા કરી દઈશ, કારણ કે એની કેપેસિટી છે. જે 6th સ્ટાન્ડર્ડનું બાળક ભણે એના કરતાં 11th થોડો ઘણું ઝડપી ભણી શકે, તો એને આપણે 11thમાં 2 ફેઝ આપવાના છે, 12thમાં 1 ફેઝ આપશું, 3 ફેઝ પૂરા થઈ ગયા અને પીએસઆઈ સુધી તૈયારી થઈ ગઈ 12thમાં. યસ સર. આ કાયમને માટે સર, પછી બીજી સ્કૂલ ક્યારેય નહીં લેવું. નહીં એવું નહીં સર. માની લો કે તમારી શાળા છે તમે એમ કહો સર હવે મારે નથી ચલાવવું તો તમે કોઈ બીજાને આપો તો વાંધો નથી, તો સ્વેચ્છાએ બેને અન્ડરસ્ટેન્ડિંગ MOU એટલે જ સાઇન કરવાનું સર. અને મારે ખાલી ગુજરાતનો પ્રોજેક્ટ નથી, સમજજો. આ અર્લી બર્ડ આઈએએસ પ્રોજેક્ટ મેં બનાવ્યો છે, એમાં અત્યારે મેં નોર્થ બેલ્ટ માટેનું કન્ટેન્ટ જેને ઇંગ્લિશ હિન્દી મીડિયમ વાળું કહેવાય એ રેડી કર્યું છે. એનો સેકન્ડ ફેઝ લગભગ તૈયાર થવા આવ્યો છે, ફર્સ્ટ નહીં સેકન્ડ તૈયાર થઈ જવા આવ્યો છે રેકોર્ડિંગ સાથે. તો એટલે એ આખો નોર્થ બેલ્ટ લેવાનો છે, પણ ગુજરાત આપણું છે, આપણા સંચાલકોને હું વધારે નજીકથી ઓળખી શકું એટલે પહેલા વર્ષે હું ખાલી ગુજરાતમાં આ પ્રયોગ કરવાનો છું. આવતા વર્ષે આ જ વસ્તુ રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, જમ્મુ કાશ્મીરમાં બધે ચાલુ થશે. અહીંયા ચાલુ થાય ને પછી પ્યોર ઇંગ્લિશમાં ત્રીજું કન્ટેન્ટ તૈયાર કરવાનું છે, પ્યોર ઇંગ્લિશ, નો હિન્દી, નો એની અધર લેંગ્વેજ લાવવું, અને એ પછી સાઉથ બેલ્ટ માટે હશે સ્પેશિયલ. એટલે અર્લી બર્ડ આઈએએસને ખાલી ગુજરાતમાં નથી રાખવાના, આપણે ઓલ ઇન્ડિયા માટે જ આ કામ કરીએ છીએ, પણ પહેલાં આપણું ગુજરાત એમ શરૂઆત અહીંથી થાય. અહીંયા ગુજરાતી મીડિયમ સ્પેશિયલ, પછી માની લો કે બંગાળમાં જરૂર પડે ને બેંગાલીઓ એમ કે ભાઈ અમને બેંગાલી મીડિયમ આપો, તો હું આ કન્ટેન્ટ બેંગાલી મીડિયમમાં તૈયાર કરવાનું. આખા ઇન્ડિયાને રિજનલ લેંગ્વેજમાં પણ, નેશનલ લેંગ્વેજમાં પણ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ. અને એમાં પછી છૂટછાટ નથી. એટલે આપણે એવું નથી કે ખાલી આપણે મારે જે આ કામ કરવું છે મારે આટલા એરિયામાં જ કરવાનું છે એટલે જ તાલુકામાંથી એક સાહેબ, નહીંતર હું એવું કહી જ શકતો હતો તમને 5 કિલોમીટર ગમે એકને આપીશ. મેં બહુ વિચારીને આ ડિસિઝન લીધા છે. મને મારી સાથે કામ કરવાની ઘણી બધી ટીમે એવું કીધું કે સાહેબ આપણે આમાં મોનેટરી બેનિફિટ જોવા હોય તો તાલુકાવાળું એક ના રહેવા દો, 10 કિલોમીટર એક કહી દો એટલે ચાલશે, તાલુકામાં ઘણી બધી આપી શકાય. પણ મેં એવું કીધું કે ના, તાલુકામાંથી એક જ. સિવાય કે નગરપાલિકા વિસ્તાર છે તો 5 કિલોમીટર એક, કોર્પોરેશન એરિયા છે તો 3 કિલોમીટર એક, અને આ એન્ટાયર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ લાગુ થશે. એવું નહીં કે અહીંયા જ આ લાગુ રાખશો.